चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम વિચારીને કેજે. મિનિટ હું મારા ચશ્મા લઈ આવું ઓકે ક્યાં આવ્યા હતા આપણે હા સર્વાત્મ ભાવ જો આપણે અનુબંધ નો સમજતા હતા. અનુબંધ છે હા સંશય જોઈ લીધો અને પછી સિદ્ધાંત શરૂ કર્યો. ઓકે અને અનુબંધ સોરી સર્વાત્મ ભાવ તમે વાંચીને આવ્યા હા, થોડું લગભગ વાંચ્યું છે. 23 પાના જ વાંચ્યા છે, હજી બહુ નથી વાંચ્યા. ઓકે કેટલા લોકોએ વાંચ્યું છે ખાસ તો આમાં પેલું એવું સમજ્યું છે, હરિરાય મહાપ્રભુજીનો જે વિપ્રયોગ પરમ ફરવાદી છે ને, એનું જે બાવા છે એ જે સામે એ કર્યું છે ને નિરૂપણ ગોસાઈજી પ્રભુચરણની જે એનાથી એ થોડું સમજવું હતું. હા એટલે બધે ડિટેલમાં જવાની આવશ્યકતા જી. અત્યારે તો નથી ઓકે ઓકે, એટલે એ ત્યાં સુધી આવ્યા છે. હા સરસ ઓકે તો આગળ જઈએ હમ. 50મું સૂત્ર છે એમાં કે જ્યાંથી આપણે લેવાનું છે ક્યાં હતું ક્યાંથી લેવાનું હતું શરૂ હા યદ ઉત્તરીતમ સ્વે મહિમ્ની તત્રૈવ 7:24 ઇતિ તમેવ અનુબધ્નાતિ સ વા એષ, ત્યાંથી આગળ લેવાનું છે આપણે. અવાજ આવે છે ને મારો હા, સરસ આવે છે. તો કોઈનો મ્યુટ ખુલી ગયું છે સએવ અધસ્તાત ઇત્યાદિના તુ આત્મૈવ ઇદમ સર્વમિત્યંતેન નિરૂપ્ય ભૂમ પ્રતિષ્ઠ અધિકરણ પ્રશ્ને યદુક્તરિતમ સ્વે મહિમ્ની ઇતિ તમેવ અનુબધ્નાતિ સવા એષઃ ઇતિ અનેન તત્શબ્દસ્ય પૂર્વપરામર્શિત્વાत् एवं सति त्वदुक्तम् अन्यत्र अप्रतिष्ठितत्वं चेद इह प्रतिपाद्यं स्यात् तद उक्तरीत्य अनुबंधं न कुर्यात् अहंकारादेशादिकं च न कुर्यात् उक्त प्रश्नोत्तरं स्व अन्वयस्तु अभावान्न क्वापि इति एव वदेत्. તો અહીંયા શું કહે છે કે
ગઈ વખતે આપણે જે જોયું હતું કે પૂર્વ પક્ષી એમ કહેતો હતો કે અહીંયા સર્વાત્મ ભાવનો લિંગનો વર્ણન નહીં કરીને સર્વવ્યાપિત્વ એટલે કે સર્વવ્યાપકત્વ અને બ્રહ્મ જે છે સ્વાશ્રય આશ્રય છે એવું પ્રતિપાદન કરવા માટે અહીંયા જ્ઞાનનું જ પ્રતિપાદન છે. સર્વાત્મ ભાવરૂપી કોઈ પણ સાધન કે લિંગનો વર્ણન અહીંયા તો નથી. તો એના અનુલક્ષીને અહીંયા શ્રી ગુસાઈજી કહે છે ના, આ સર્વાત્મ ભાવનો જ લિંગ છે અને સર્વાત્મ ભાવના લિંગ તયા જ આ સર્વનો વર્ણન કરેલો છે, કેમ કે અહીંયા અનુબંધ છે. તો અનુબંધ એટલે શું? તો હવે અહીં અનુબંધની જે વ્યાખ્યા આપણે પહેલા એકવાર જોઈ લઈએ અને પછી આપણે આગળ જઈએ. તો પુરુષોત્તમજી કહે છે અનુબંધની વ્યાખ્યા આપતા કહે છે પૂર્વમ સ્વપદેન અર્થબલેન વા ઉક્તમ ભાવમ અનુલક્ષીકૃત્ય બધ્નાતિ નિયમયતિ ઇતિ અનુબંધ. જેને લખવું એ લખી દે અનુબંધની ડેફિનેશન. પૂર્વમ સ્વપદેન એક મિનિટ, પૂર્વમ 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 સ્વપદેન. સ્વપદેન. અવાજ આવે છે કે નથી આવતો? ના, ધીમો અને સહેજ ધીમો શું આવે છે? આવે જ કરો, આવે જ કરો. ધીમો આવે છે. હા, મને એટલા માટે જેવું કંઈક તો થયું કે હા હવે આવે છે બરાબર. એ જ લાગે છે, સહેજ ફેર પડે બસ, બાકી નહીં. એવું? અચ્છા. પૂર્વમ સ્વપદેન અર્થબલેન વા ઉક્તમ એટલે પહેલા કહી ગયેલા પદ દ્વારા અથવા અર્થના બલથી કે પદના બલથી, એટલે કે શબ્દના બલથી કે અર્થના બલથી પૂર્વમાં કહેલા શબ્દના બલથી કે અર્થના બલથી જે કહી ગયેલું છે પૂર્વમાં. આટલું સુધી. પૂર્વમ સ્વપદેન અર્થબલેન વા ઉક્તમ ભાવમ અનુલક્ષીકૃત્ય પૂર્વમાં કહેલા શબ્દો અથવા અર્થના બલને અનુલક્ષીને ભાવમ અનુલક્ષીને બધ્નાતિ એટલે બંધન કરવાનું, એટલે કે નિયમયતિ એનું નિયમન કરવામાં આવે. જે નિયમન કરવામાં આવે તેને કહેવાય અનુબંધ. બધાથી પછી શું કીધું તમે? બધ્નાતિ એટલે બાંધવું. હા હા. અનુબંધમાં જે બંધ શબ્દ છે બાંધવું, કોઈક એક સ્પેસિફિક નિયમમાં બાંધી દેવો એ અર્થને. એટલે બધ્નાતિ ઇતિ નિયમયતિ. નિયમયતિ એટલે નિયમન કરવું, અર્થનું નિયમન કરવું. બધ્નાતિ ઇતિ નિયમયતિ ઇતિ અનુબંધ. પૂર્વમ અનુ એટલે પહેલાના કન્ટિન્યુએશનમાં, પહેલા કહેલું છે એના કન્ટિન્યુએશનમાં. અનુ શબ્દનો અર્થ થાય પહેલા જે કહ્યું હતું એના જ કન્ટિન્યુએશનમાં. એના જ કન્ટિન્યુએશનના અર્થને અનુલક્ષીને જેનું અર્થનો નિયમન કરી દેવામાં આવે તેને અનુબંધ કહેવાય. ફરીથી કહું, પૂર્વમ સ્વપદેન અર્થબલેન વા ઉક્તમ ભાવમ અનુલક્ષીકૃત્ય બધ્નાતિ નિયમયતિ ઇતિ અનુબંધ. ખ્યાલ આવ્યું? લખ્યું? હા.
स्वपदेन अर्थबलेन वा उक्तं भावम् अनुलक्षीकृत्य बध्नाति नियमयति इति अनुबंधः। गुजराती भाषांतर ख्याल આવી? હા. ઓકે, હવે જોઈએ અનુબંધ ક્યાં છે આમાં. અનુબંધ ખબર પડી ગઈ ને શું છે અનુબંધ? બોલો ચાલો બધા, મેં શું સમજાવ્યું બોલો બધા. તમે એવું કીધું પ્રમાણે હા બોલો બોલો. પહેલા કહી ગયેલા પદ દ્વારા અથવા તો અર્થના અથવા તો શબ્દના બલથી હમ અનુલક્ષીને એનું નિયમન કરવામાં આવે તેને અનુબંધ કહેવામાં આવે છે. હમ બરાબર છે? હમ બરાબર. હવે એનું એ ખબર ના પડે, એનું એટલે કોને અનુલક્ષીને કીધું છે એનું? એટલે એનું નિયમન કરવામાં આવે એટલે કોનું નિયમન કરવામાં આવે? અર્થનો નિયમ. અર્થનું નિયમ. ઓકે. હા, શબ્દનું હોય, પદનું હોય કે અર્થનું હોય, ત્રણનું. ઓકે. હવે અહીંયા અનુબંધ ક્યાં આવી રહ્યો છે આપણે હવે જોઈ લઈએ. કારણ કે અહીંયા સૂત્રમાં કહ્યું છે અનુબંધાધિભ્ય છે. તો અનુબંધાધિભ્ય, હવે જો ઉપનિષદમાં જુઓ, ઉપનિષદમાં પહેલા શું કહ્યું છે? ઉપનિષદમાં જઈએ, બધા ઉપનિષદ જો હોય તો ઓપન કરી રાખો ઉપનિષદ, અને તો હું શેર કરું એક સેકન્ડ. ચાલો દેખાય? હા. જો ચતુર્વિંશ ખંડમાં ચતુર્વિંશ ખંડની અંદર જુઓ, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત જાનાતિ સભૂમા અથ યત્ર અન્યત પશ્યત અન્યત શૃણોતિ ઇત્યાદि તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિતા ઇતિ સ્વે મહિમને યદિવા ન મહિમ્નીતિ. બરાબર? ત્યાં આગળ યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ, ભૂમાનો સ્વરૂપનું લક્ષણ કહ્યા પછી કહે છે કે સર્વાત્મ ભાવનું લક્ષણ કહે છે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ વગેરે વગેરે. પછી ત્યાં કહે છે કે સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત, આ જે ભૂમા છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે? આ સ ભગવઃ, અરે અહીંયા આ સ આવ્યો ને, એટલે યો વૈ ભૂમા સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ. હા, તો આ સ આવ્યો ને, જે આ સ, આ દેખાય છે કે હું એક મિનિટ? હા બરોબર છે, દેખાય છે. બધા ધ્યાન આપો તો ખબર પડે. એક સેકન્ડ. આજે મને બહુ ઊંઘ કેમ આવી રહી છે? અચ્છા એક મિનિટ, કયો પેજ નંબર છે પાછો? 396. ઓકે, 396. હા, મારું સ્ક્રીન શેર હવે પાછો કરું. ચાલો હવે ફરીથી દેખાય છે ને તમને?
એમાં હું હાઇલાઇટ કરું તો તમને ખ્યાલ આવશે. જો આ છે ને, જે આ સભગવ, આ દેખાયો હમ. સભગવ? સભગવઃ. આ જે છે, અરે શું કર્યું આ મેં? એક મિનિટ. સભગવઃ દેખાય. હા હા, એક મિનિટ. anyhow it's fine. તો આ જે સભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ ઇતિ સ્વે મહિમને. હવે આ જુઓ, યો વૈ ભૂમા તત્સુખમ. ભૂમાનો અહીંયા સબ્જેક્ટ મેટર ચાલી રહી છે. પછી કહે છે કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. સભૂમા, સભૂમા, સ એટલે કે આ જે છે તત્શબ્દ. સભૂમા જે છે આ પુલ્લિંગ વાચક સર્વનામ છે. બરાબર? પુલ્લિંગ સર્વનામ પુલ્લિંગ શબ્દ છે. આ પુલ્લિંગ છે. સર્વનામ છે. એટલે જેમ આપણે કહીએ ને કે ધવલભાઈ તમે આવો, એના જગ્યાએ એમ કહો કે ભાઈ તમે આ નહીં. નહીં, એક મિનિટ. હા, ધવલભાઈ એ છે, બરાબર છે. તો ત્યાં ધવલભાઈની જગ્યાએ સર્વનામ પેલો વ્યક્તિ અથવા પેલા અથવા તે ત્યાં છે. ધવલભાઈ ત્યાં છે એમ કહેવાની જગ્યાએ તે ત્યાં છે. તે જે બરાબર તે શબ્દ લખી, તે જે આવ્યો ને, જે ધવલભાઈની જગ્યાએ જે પ્રોપર નાઉન છે એની જગ્યાએ સર્વનામ આવી ગયો, તે શબ્દ આવી ગયો. બરાબર? તેઓ ત્યાં છે, તેઓ અહીંયા નથી, તેઓ ત્યાં છે. ધવલભાઈની જગ્યાએ તેઓ શબ્દ આવી ગયો. તો એવી રીતે અહીંયા સભૂમા એમ શબ્દ છે. જુઓ તો સ શબ્દ જે છે ભૂમાવાચી શબ્દ છે. તે ભૂમા, બરાબર. પછી જો આ સ શબ્દ જે છે એ ભૂમાવાચી શબ્દ હોય અહીંયા, તો એના કન્ટિન્યુએશનમાં જ સભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતની અંદર સ કોને રિફર કર્યો છે? જેમ કે અહીંયા હું એમ કહું કે ધવલભાઈ રમે છે, ખાય છે, વગેરે વગેરે એક્ટિવિટી કરે છે. તે હવે અધ્યાપન કરાવે છે. તો તેનો મતલબ હવે હું શું સમજવું? ધવલભાઈ સમજવું કે મરઘાભાઈ હાથીભાઈ સમજવા? હવે હું કન્ટિન્યુએશનમાં લખું કે મરઘાભાઈ હાથીભાઈ સમજાવું કે ધવલભાઈની વાત ચાલી રહી છે, તો ધવલભાઈની વાત કન્ટિન્યુએશન થશે. તો સ ભૂમા અથવા યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ સ યો વૈ ભૂમા તદમૃતમ ઇત્યાદિ ઇત્યાદિ. પછી સ શબ્દનો અર્થ પછી ભૂમા જ કરવો પડે. ભૂમા જ આવે. પછી બીજો કોઈ સબ્જેક્ટ મેટર ના આવી શકે અહીંયા. તો સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત. આ જે છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે? આ એટલે કોણ? તે ક્યાં પ્રતિષ્ઠિત છે? તે કોણ? ભૂમા. તો તે સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત, તે ક્યાં પ્રતિષ્ઠિત છે? તો કહે છે સ્વે મહિમને પ્રતિષ્ઠિત. ચાલો ઠીક છે, પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. પછી આગળ જો સ એવ અધસ્ત. આ સ શબ્દ મરઘાભાઈ હાથીભાઈ છે કે ભૂમાને રિફર કરનાર છે? આ અહીંયા ફરી પાછો સ શબ્દ આવ્યો પાછો. તો આ સ શબ્દ કોના અર્થપરક છે? બરાબર. તો સ એવ અધસ્તાત અધસ્તાત સ ઉપરિષ્ટાદ ઇત્યાદિ. સ ઉત્તરતઃ સ એવ ઇદમ ગુમ સર્વમ ઇત્યાદિ. બરાબર. પછી અથાત આત્માદેશે એવ અધસ્તાત સએવ અધસ્તાત સએવ ઉપરિષ્ટાદ ઇત્યાદિ. પછી અહીંયા અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાદ. બરાબર છે. પછી અહીંયા છે અથા આત્માદેશે એવ આત્મૈવ અધસ્તાદ આત્મા ઉપરિષ્ટાદ આત્મા પશ્ચાત આત્મા પુરસ્તાદ આત્મા દક્ષિણતઃ આત્મોત્તરતઃ આત્મૈવ ઇદમ સર્વમ ઇતિ. હા, સ એવ ઇદમ ગુમ આત્મૈવ ઇદમ સર્વમ. બરાબર. તો આ કોની વાત કરી રહ્યા છે?
કોના કારણે વાત કરી રહ્યા છે? અથાતા આત્માદેશ કોના કારણે? સ કોને? ભૂમા કોને જોઈ રહ્યો છે ભક્ત? ઉપર નીચે આગળ પાછળ ભૂમાને. ભૂમાને. આ સ શબ્દથી ભૂમા વાંચી છે, બરાબર. હવે તમે આગળ જઈને એમ કહો કે સવા એશ એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાન એવમ વિજાનાન વિજાનનાન આત્મરતિ આત્મક્રીડः આત્મમિથુનः આત્માનંદः સસ્વરાટ ભવતિ તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. તો ત્યાં જે શબ્દ, આ જે સ શબ્દ આવ્યો પાછો ફરી અહીંયા શબ્દ, તો આ સ શબ્દનો અર્થ શું લેવો હવે મારે? સવા એશ આવી રીતે જોવે છે, માને છે. પશ્યન એવમ મન્માનમ, આવી રીતે માને છે. એવમ વિજાનાતિ, આવી રીતે સમજે છે, આવી રીતે માને છે, આવી રીતે જોવે છે. કોને જોવે છે ભાઈ? ભૂમાને. ભૂમાને જોવે છે. સ એવમ પશ્ય. તો એ શું થઈ જાય છે? આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્મનસ સ્વરાટ ભવતી, આવો થઈ જાય છે. અને પછી તસ્ય એ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. બરાબર છે. તો અહીંયા જુઓ હવે, આ જે સ શબ્દ છે એ તત્પદવાચી છે. તે આમ છે, તે આવો છે, તે આવો છે, તે આવો છે, એમાં સર્વનામ વાપરેલા છે. ભૂમા શબ્દ નથી વાપર્યો હંમેશા. તો અહીંયા અનુબંધ કઈ રીતે આવી રહ્યો છે કે સ શબ્દ શરૂઆત ક્યાંથી થયો છે? જો પૂર્વમાં કહેલો જે શબ્દ છે, જો અનુબંધ કોને કહેવાય? પૂર્વમાં કહેલા શબ્દનો અર્થ અથવા અર્થનો બલ, એ બંનેના બલ દ્વારા, એટલે કે આ સ શબ્દો જે પૂર્વમાં થયા, આ સ શબ્દો કોને રિફર કરતા હતા? ભૂમાને. એ પૂર્વમાં આ જે સ શબ્દને ભૂમાને જે રિફર કરવા વાળા અર્થો હતા, એ બધા જ અર્થો ને અહીંયા આગળ પણ ભાવમ અનુલક્ષી કૃત્ય બધનાતિ નિયમયતિ, આ બધા જ સના જે તત્પદવાચી છે એ બધા એક ભાવને જ અનુલક્ષીને નિયમન કરી દેવામાં આવે તો એને અનુબંધ કહેવાય. તો જો આ આખો અનુબંધ કર્યો છે, આખો જે પ્રપાઠક છે એમાં અનુબંધ જ કરેલો છે સ શબ્દનો. જો ચતુર્વિંશ અધ્યાય, ત્રયોવિંશ અધ્યાય, જો અનુબંધ કરી દીધો છે, નિયમન કરી દીધો છે. આ સ શબ્દ બીજો કોઈ અર્થ આપી જ ન શકે. હવે અનુબંધનાતી છે કે નહીં? અનુબંધનાતી બધામાં ભૂમાં જ અર્થ નીકળશે. જો સ શબ્દનો બરાબર. તો હવે એનાથી શું સિદ્ધ થાય છે? તો હવે કહી રહ્યા છે કે આ અનુબંધ જે છે એના કારણે તો શું થઈ ગયું? તો હવે કહે છે કે સૈવ અધસ્તાદ ઇત્યાદિના આત્મૈવ ઇદમ સર્વમ ઇતિ અંતેન નિરૂપ્ય ભૂમ પ્રતિષ્ઠ અધિકરણ પ્રશ્ને યદુક્તરિતમ સ્વે મહિમ્ની ઇતિ તમેવ અનુબધ્નાતિ સવા એષઃ ઇતિ અનેન તત્શબ્દસ્ય પૂર્વ પરામર્શિત્વાત. આ તત્શબ્દ છે એટલે આ સ છે ને શબ્દ, આ સ શબ્દ છે ને અહીંયા જે સવા એષ એવમ પશ્યન એવમ મનવાના છે ને, જે એની અહીંયા વાત કરી રહ્યા છે. તો કહી રહ્યા છે તત્શબ્દસ્ય, તત્શબ્દ એટલે આ સ શબ્દ. આ સ શબ્દ આવ્યો ને એ તત્શબ્દસ્ય પૂર્વ શું છે ભાઈ? પૂર્વ પરામર્શિત્વાત. પૂર્વનો પરામર્શ આપે છે. પૂર્વમાં એટલે કે ભૂમાનો અર્થ આપી રહ્યા છે, કેમ કે સ શબ્દ જે છે ભૂમા પરક હતો. તો કહી રહ્યા છે કે તત્શબ્દસ્ય પૂર્વ પરામર્શિત્વાત એવમ સતી તદ ઉક્તમ અન્યત્ર અપ્રતિષ્ઠિતત્વમ ચેદ ઇહ પ્રતિપાદ્યમ સ્યાત તદ ઉક્તરીત્ય અનુબંધમ ન કુર્યાદ અહંકારાદેશાદિકમ ચ ન કુર્યાદ.
कुर्याद उक्त प्रश्नोत्तरम स्व अन्य वस्तु अभावान न क्वापी एव वदेत। बराबर है। तो शू कहे छे जो पेलो पूर्व पक्षी शू कहतो हतो याद करो। पूर्व पक्षी एम कहतो हतो कि सर्वात्म भावनो लिंगरूप नथी कहेवातो, किंतु ब्रह्मनो व्यापकत्व अने सर्वरूपत्वनो ने लीधे पोतानाथी भिन्न अधिकरणना अभावने कारणे अन्यत्र प्रतिष्ठित नथी एम कहेवानो आशय छे। એટલે કે વ્યાપકત્વ અને સર્વરૂપત્વને જ અહીંયા प्रतिपादन કરવાનો વિષય છે। અને જ્યારે પેલો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ક્યાં પ્રતિષ્ઠિત છે બ્રહ્મ ભૂમા, તો તેમાં પણ પોતાનાથી અન્ય પ્રતિષ્ઠિત નથી એવું કહેવામાં જ આશય છે, ખાલી બીજું કશો આશય છે નહીં। અહીંયા કોઈ સર્વાત્મ ભાવ રૂપી આશય નથી। તો ભાઈ સર્વાત્મ ભાવ રૂપી આશય નથી તો આ મારે આ સએવ અધસ્તાત સ ઉપરિષ્ટાત થી લઈને આત્મૈવ અધસ્તાત અહીંયા સુધીનું મારે શું કરવું? જો હું તમને બતાવું, આ અહીંયા જ આ જે છે આટલી આટલી બધી વસ્તુ છે જે અહીંની અહીંયાથી લઈને ચલો માની લીધું કે ખાલી આ સર્વવ્યાપકત્વને જ અહીંયા પુરવાર કરવાનો આશય છે, સર્વાત્મ ભાવનો આશય જ નથી। તો આ બધા આટલા વાક્યોને મારે શું કરવું? આટલા અહીં સુધીના વાક્યોને અહીંયા સુધીના વાક્યોને મારે શું કરવું? એક મિનિટ, આ જે છે યેલોમાં અહીંયાથી લઈને અહીંયા સુધી આને મારે શું કરવું? ડિલીટ કરી દેવું ઉપનિષદમાંથી, કાઢી નાખું ઉપનિષદમાંથી। કારણ કે જો સર્વાત્મ ભાવને જ અહીંયા સર્વાત્મ ભાવ અને વ્યાપકત્વને જો અહીંયા પ્રતિપાદન કરવું હોય તો એ તો અહીંયાથી એ પ્રતિપાદન થઈ જાય છે। સ્વે મહિમને પ્રતિષ્ઠિત યદિવાન ગો અહીંયા અને સર્વાત્મ ભાવ તો અહીંયાથી પણ પ્રતિષ્ઠિત થઈ જાય છે। સર્વાત્મ ભાવ તો અહીંયાથી પણ એક સએવ અધસ્તાત થી લઈને જ સિદ્ધ થઈ જાય છે એક જ વાક્યમાં। માનો કે ચાલો અહીંયા આ જે સએવ અધસ્તાત છે ને, સએવ અધસ્તાત આ તમે કોઈ મ્યુટ ખુલી ગયું છે, મ્યુટ બંધ કરો, નહીં તો હું હમણાં બંધ કરી દઈશ મ્યુટ। દર વખતે કેવું ના પડે મને કે મ્યુટ બંધ કરો, તમે મ્યુટ કરો। બધી વખતે કેટલી વખત કહેવાનું હોય? જ્યારે બોલતા ના હોય ને ત્યારે પ્લીઝ મ્યુટ કરો। મને ડિસ્ટર્બન્સ થયા કે પછી હું ભૂલી જાઉં છું મારો પોઈન્ટ। તો સએવ અધસ્તાત સ ઉપરિષ્ટાત સ પશ્ચાત સ પુરસ્તાત સ દક્ષિણતઃ સ ઉત્તરતઃ સ એવ ઇદમ ગુમ સર્વમિતિ। બસ પતી ગયું, સર્વમિતિ બધું એ બધું જ બનેલો છે, પતી ગયું। પછી આગળ પછી બધી કથા કરવાની શી જરૂર કે અહંકારાદેશ આત્માદેશ આ બે કથા કરવાની શી જરૂર છે? સર્વમિતિ પતી ગયું, સર્વમિતિ। તો ત્યાંથી પણ સર્વાત્મ ભાવ તો સિદ્ધ સર્વવ્યાપકત્વનો તો સિદ્ધિ થઈ જ જશે ને। સએવ અધસ્તાત સ ઉપરિષ્ટાત સ પશ્ચાત એનાથી સર્વવ્યાપકત્વની સિદ્ધિ તો થઈ જ રહી છે। તો જો આટલા કહેવા માત્રથી જો સર્વવ્યાપકત્વની સિદ્ધિ થઈ જતી હોય તો પછી આગળ જઈને આ અહંકારાદેશ આત્માદેશ આ બધી કહેવાની શું આવશ્યકતા? અહંકારાદેશ અને આત્માદેશ કહેવાની જરૂર શું છે? ખાલી તદાદેશથી કામ ચાલી જતું હોય વ્યાપકત્વને પુરવાર કરવા માટે તો ભાઈ આગળ અહંકારાદેશ અને આત્માદેશની વ્યર્થ પુનરાવૃત્તિ દોષ કેમ કરે ઉપનિષદ? લક્ષ્મી આવી કે નહીં? હવે બોલો।
લક્ષ્મી આવી હા આપણે રિપીટેશન કેવી રીતે થયું કહેવાય પછી એને હજી ખબર ના પડે. અહંકારાદેશ તો અલગ રીતે સમજાવે ને, અહંકારાદેશ આત્માદેશ. નહીં, વ્યાપકત્વને પ્રૂવ કરવા માટેનો રિપીટેશન કહી રહ્યો છું. જો એટલું જ ખાલી એટલો જ ઓબ્જેક્ટિવ હોય કે વ્યાપક છે ભૂમા, તો સહૈવ અધસ્તાથી બધી એક તદાદેશથી કામ ચાલી જવું જોઈએ. તેનાથી વ્યાપકત્વ સિદ્ધ થઈ જાય છે. પછી અને સએવ ઇદમ સર્વમ પાછું કહે છે, સએવ ઇદમ, આ બધું જ એ જ બનેલો છે એવું કહી દીધેલું છે. પછી આગળ ફરી પાછું એની એ જ વાત. જો સર્વમ, પણ આત્મદેશ સુધી પુરવાર તો કરવાનું છે ને. ના તમને હજુ પણ સમજ નથી પડતી હું કેમ શું કરવા પૂછું છું. આ સએવ ઇદમ સર્વમ ઇતિ, બસ પછી અહીંયા સુધી પૂરું કરી દેવું જોઈએ. તું અહીંયા સુધી, તો અહીંયા ફરીથી પાછું સએવ અહમેવ ઇદમ સર્વમ, આત્મૈવ ઇદમ સર્વમ, ફરી કહેવાની જરૂર છે. ઇદમ સર્વમ સએવ, પતી ગયું. એ વ્યાપક છે, વ્યાપકત્વ સિદ્ધ થઈ જાય છે. અહીં સુધી રાખો. આગળ બીજા બધા અહંકારાદેશ અને આત્માદેશ સુધી જવાની શી જરૂર હતી જો ખાલી વ્યાપકત્વને સિદ્ધ કરવી હતી તો? કારણ કે એવું કહ્યું પણ ને કે સ્વે સર્વાત્મભાવનું મહિમન લિંગ બતાવી દેવું પડે ને. ના, એક તમે મિનિટ. ખાલી એક મિનિટ, નો નહીં, નો 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 સ્વે મહિમન કહ્યું ને એને માટે, એટલે એમ કે એ બીજે પદ પ્રતિષ્ઠિત ન થઈ શકે, એ અહીંયા જ પ્રતિષ્ઠિત થાય એને માટે આત્માદેશ અને એનું વધારે મને એવું લાગે છે કે સપોર્ટ માટે એમ કહ્યું. મેં એ જ કહ્યું ને કે આ ના, હું આન્સર નથી પૂછી રહ્યો તમને. યુ ડોન્ટ નીડ ટુ આન્સર મી. આન્સર નથી પૂછી રહ્યો તમને. હું શું પૂછી રહ્યો છું? પૂછી નથી રહ્યો કંઈ. હું તમને લોજિક આપી રહ્યો છું, જે લોજિક ગુસાઈજી આપી રહ્યા છે. અને એ લોજિક શું છે કે પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા સર્વાત્મ ભાવનું લક્ષણ જ નથી. ઇટ ઇઝ નોટ અ ડિસ્ક્રિપ્શન ઓફ સર્વાત્મ ભાવ એટ ઓલ. પૂર્વ પક્ષી શું કહે છે કે આ તો બ્રહ્મના વ્યાપકત્વને જ ખાલી વર્ણન કરવા માટે છે આખો પ્રપાઠક. તો ગુસાઈજીએ પૂર્વ પક્ષીને પ્રશ્ન પૂછ્યો કે જો એમ હોય તો વ્યાપકત્વની સિદ્ધિ તો સએવ અધસ્તાથી લઈને સર્વમ ઇદમ સએવ ઇદમ સર્વમ સુધી સિદ્ધ થઈ જાય છે. આગળ પછી અહંકારાદેશ અને આત્માદેશ કહેવાની વ્યર્થ ચર્ચા શ્રુતિ કેમ કરે? ખબર પડી હું શું કહું છું? લક્ષ્મી આવી કે નહીં? તમને આન્સર નથી પૂછી રહ્યો હું. હુસાઈનજી પૂર્વ પક્ષીને આન્સર ક્વેશ્ચન પૂછી રહ્યા છે. ખબર પડી કે નહીં? ના ખબર પડી. હા, હા, ખ્યાલ આવી હા, ગયો. એટલે આગળ બોલો. આગળ કહેવાની શું જરૂર પડી આ બધું? આગળ નહીં, પાછળ. ના, એટલે પાછળ, સોરી, પાછળ. એટલે હા. આટલું બધું નિષદ શું કરવા બોલ્યા પાછળ? એટલે અહંકાર દેશ આત્માદેશની શું આવશ્યકતા છે? અહંકારાદેશ અને આત્માદેશની આવશ્યકતા શું છે? જ્યારે એ સએવ ઇદમ સર્વમથી બ્રહ્મની વ્યાપકત્વ સિદ્ધ થઈ જતી હોય, ભૂમાનો વ્યાપકત્વતા, તો પછી આગળ વ્યર્થ ચર્ચા કરવાની આવશ્યકતા શું છે? એમ કોણ પૂછી રહ્યું છે? ગુસાઈજી કોને પૂછી રહ્યું છે? પોતાની પૂર્વ પક્ષને પૂછી શંકા રહ્યા છે. કરનારને કહે. હા, તો તમે આન્સર ના આપો એનો. તો બરાબર, answer આપી દીધો. ગુસાઈજીએ પૂર્વ પક્ષીને પ્રશ્ન કરે છે. ખ્યાલ આવ્યો? એવમ સતી તદુત્તમ અન્યત્ર પ્રતિષ્ઠિતમ જે ઇહ પ્રતિપદ્યમ સ્યાત તથા ઉક્તરીત્યા અનુબંધમ ન કુર્યાત. ના કુરિયાત. હા, એ અનુબંધ નહીં કરવાનું એવું કે છે. ન થાય એમ. નહીં કરવાનું નહીં, ન કરત. શ્રુતિ અનુબંધ ન કેમ કરત. કરે છે એમ કહે છે. શ્રુતિ અનુબંધ કર્યો છે આખા પ્રપાઠકમાં, ભૂમાનો અનુબંધ કરી દીધો છે. સ થી બધે ભૂમાનું જ વર્ણન કરવામાં આવે. વર્ણન. હા, તો જો જ્યાં આખા પ્રપાઠકમાં ભૂમાનો અનુબંધ છે, આ અહંકારાદેશમાં ભૂમાનો અનુબંધ છે કે નહીં? હા, અહંકારાદેશમાં ભૂમાનો અનુબંધ છે કે ભૂમાનો અનુબંધ નથી? ના છે ને. એને હા,
અને આત્મા દેશની અંદર ભૂમાનો અનુબંધ છે કે નહીં? બરાબર, એનું પણ છે. હા, તો આત્મા દેશ અને અહંકારા દેશમાં પણ ભૂમાનો અનુબંધ હોય તો વ્યર્થ આત્મા દેશ અને અહંકારા દેશ શું કરવા કહ્યો? ખાલી એક સએવ અધસ્તાતનું તદાદેશથી બ્રહ્મની વ્યાપકત્વ સિદ્ધ થઈ જાય છે. એટલે તે પૂરું કરી દે એમ. પૂરું કરી દો એને. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે ના, અહીંયા સર્વવ્યાપકત્વથી કંઈક વિશેષ કહેવાનો આશય છે. ખાલી સર્વવ્યાપકત્વનો આશય નથી ભાઈ. અહીંયા એનાથી કોઈક વિશેષ શ્રુતિનો આશય છે કે અહીંયા જે ભક્તને વિપ્રયોગ દશાની અંદર ભૂમાના અતિ ગાઢ સંબંધ તન્મયતાના કારણે ભૂમાની સાથે જે ભૂમાના કારણે એ જે ભૂમાને ઉપર નીચે જે દેખાઈ રહ્યો છે, અનુભૂતિ થઈ રહી છે વિપ્રયોગ દશાની અંદર, તીવ્ર ભક્તિયોગની અંદર તીવ્ર સર્વાત્મ ભાવના લિંગતયા જેવો અનુભૂતિ થઈ રહી છે. સર્વાત્મ ભાવનો લક્ષણતયા જે ભક્તોને વિપ્રયોગ દશાની અંદર ભૂમાના કારણે ભૂમા બધે જ જે દેખાઈ રહ્યો છે સર્વાત્મ ભાવની અનુભૂતિ રૂપથી, એને અહીંયા વર્ણન કર્યો છે. એટલા માટે ત્રણ રીતે એના વર્ણન કરેલા છે કે ભક્ત એટલો બધો તન્મય થઈ ગયો છે કે પોતાના જાતને ભૂલી ગયો છે, કે અહંકારાદેશથી એ પછી રિફર કરે છે એને. અને એનાથી પણ નેક્સ્ટ લેવલમાં ભક્ત એટલો બધો તન્મય થયો છે કે એને પોતાનો અહંકાર પણ હવે ખબર નથી, એટલે આત્મા દેશમાં ગયો. ઉત્તરોત્તર જો વધતી રહી છે એની તન્મયતા, આ ઉત્તરોત્તર જે તન્મયતાની જે વધારવાની જે પ્રોસેસ છે સર્વાત્મ ભાવની, એને અહીંયા વર્ણન કરવાનો આશય હોવાના કારણે આ માત્ર બ્રહ્મ વ્યાપકત્વનો મંડન કરવા માટેનો વિષય નથી, અહીંયા સર્વાત્મ ભાવનો વિષય છે. આ ખ્યાલ આવ્યો? હા, સર્વનામથી જ કરી દીધું. લક્ષ્મી આવી? હવે બરાબર સમજાયું. ધોળભાઈ, તમે હું કીધું અહંકારાદેશ, તદાદેશ અને અહીંયા છેલ્લે આત્માદેશ, એટલે અલગ અલગ સર્વત્મ ભાવની અલગ અલગ એ છે, સ્થિતિ છે, એવું કીધું છે. અલગ સ્થિતિ મેં તમને ભક્તિ માર્તંડમાં સમજાવ્યું. હા, એ છે. વિરહ દશાની સ્થિતિ નહીં ધોળભાઈ? હા, એટલે જ ને ભક્તિ માર્તંડમાં સમજાવ્યું હતું ને મેં. વિપ્રયોગ દશાની સ્થિતિની 3 દશા સમજાવી હતી ને ભક્તિ માર્તંડમાં. હા, એ જ છે. ખ્યાલ આવ્યો? મને લાગે છે હજુ બધાને ખ્યાલ નથી આવ્યું લાગતું, પણ ધીરે ધીરે હું કરે છે. બોલો, પ્રશ્ન છે અહીંયા કોઈ? ના સમજાયું. ચાલો, બીજો એક લોજિક અહીંયા પ્રસ્તુત કરે છે ગુસાઈજી અહીંયા, કે સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ સ્વે મહિમને પ્રતિષ્ઠિતા. તો અહીંયા પૂર્વ પક્ષી એમ કહે છે કે ના, અહીંયા સ્વે મહિમા, પોતાની મહિમા. તો યાર એક વાત સમજો તમે, પેલો પૂર્વ પક્ષી એમ કહે છે કે બ્રહ્મ પોતાના સિવાય ક્યાંય પ્રતિષ્ઠિત નથી. બરાબર? પૂર્વ પક્ષી એમ કહેતો હતો ને કે પોતાના સિવાયનો અધિકરણનો અભાવ છે. યાદ છે ને પૂર્વ પક્ષી શું કહેતો હતો? બોલો. આજે કોઈ બોલતા જ નથી. ના, બરાબર છે કહ્યું. પણ બોલો તો ખરા. યસ, નો. એટલે કે બ્રહ્મને કોઈ અન્ય અધિષ્ઠાનની આવશ્યકતા નથી, એ શ્વાસ રહેશે. હા, એ તો પોતાના મહિમામાં સ્થિત છે, એવું પૂર્વ પક્ષ છે ને. હા, તો જો એમ હોય એટલે એ તો વાત સાચી છે કે ભાઈ એને વાત તો એની સાચી છે કે પોતાનાથી ભિન્ન
અધિકરણ એને રહેવાનું તો ન હોઈ શકે. તો એ તો વાત સાચી છે, પણ પૂર્વ પક્ષી કહે છે એનાથી વધારે કોઈ વિશેષ વાત અહીંયા કહેવામાં નથી આવી સ્વે મહિમને શબ્દથી. તો ગુસાઈજી કહે છે નહીં, ખાલી એટલું જ માત્ર કન્વે નથી કરવામાં આવી રહ્યું, કંઈક વધારે હજુ પણ કહેવા માંગી રહ્યું છે ઉપનિષદ. ગુસાઈજી કહે છે કે અહીંયા સર્વાત્મ ભાવ જેનામાં સિદ્ધ થયો હોય એવા ભક્તના હૃદય એને મહિમા શબ્દથી કહેવામાં આવી રહ્યું છે. તો પૂર્વ પક્ષી કહે છે એવું કઈ રીતે તમને ખબર પડી? તો ગુસાઈજી કહે છે પહેલા તો છે, જો એમ હોય કે અન્ય ક્યાંય પ્રતિષ્ઠિત નથી, પૂર્વ પક્ષીને કહેવા પ્રમાણે અન્ય ક્યાંય પ્રતિષ્ઠિત નથી, પોતાનાથી અન્ય ક્યાંય પ્રતિષ્ઠિત નથી, તો ચોખ્ખું અહીંયા એવું લખી દેવું જોઈએ કે ક્યાંય નથી. ક્યાંય નથી એવું શબ્દ વાપરવું જોઈએ અહીંયા. એટલે ન ક્વાપીતિ સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ ન ક્વાપીતિ. આ જુઓ, આ પ્રશ્નના ઉત્તરમાં એમણે શું ઉત્તર આપવો જોઈતો તો? ન ક્વાપીતિ, ક્યાંય નહીં, ક્યાંય પ્રતિષ્ઠિત નથી, એવું આપવો જોઈતો હતો ને ઉત્તર, ન ક્વાપી. પણ અહીંયા ઉત્તર શું આપે છે? સ્વે મહિમની. મહિમ નહીં, સ્વે મહિમને. તો ચાલો, તો સ્વે મહિમને તો સ્વ શબ્દ જે છે ભૂમા શબ્દ વાચી હોય, ચાલો ચલો તો સારી વાત છે. તો ખાલી એટલું જ કેવું જોઈતું હતું કે સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ સ્વ ઇતિ, પોતાનામાં, સ્વે ઇતિ, પોતાનામાં પ્રતિષ્ઠિત છે, એટલું કેવું જોઈતું હતું. આ મહિમા શબ્દ કેમ આગળ લગાડ્યો? ખાલી 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 પીલી ऐसे ही एवं ही लगा दिया शब्द महिमा. ખ્યાલ આવે શું કહું છું તમને? લગાડતા નથી ને કે શબ્દ હા, એ. ખબર પડી. જો પોતાનામાં જ પ્રતિષ્ઠિત છે એટલું જ ખાલી કહેવાનો આશય હોત તો સ્વે ઇતિ અથવા ન ક્વાપી ઇતિ એમ કહીને કામ ચલાવી શકતું. બરાબર? પણ એટલું જ શબ્દ નથી, સ્વે મહિમ ને ઇતિ આખો બંને શબ્દ છે. સ્વે મહિમા, પોતાની મહિમામાં. તો મહિમા શબ્દ મહિમા શબ્દને અહીંયા પ્રયુક્ત કરવાની શી આવશ્યકતા છે? કારણ કે જેટલું વિચારે એમથી ઊંચું ને ઊંચું જ હોય, એટલે કે એની તમને આન્સર નથી આપવાનો. ગુસાઈજી પૂર્વ પક્ષીને પૂછી રહ્યા છે, તમારે આન્સર નથી આલવાનો. ગુસાઈજી પ્રશ્ન એ પૂછી રહ્યા છે પૂર્વ પક્ષીને કે મહિમા શબ્દ પછી શા માટે મૂકે? આ સમજમાં આવ્યું? એટલે અહીંયા કહે છે ગુસાઈજી કે મહિમા શબ્દ જે છે એ એટલા માટે છે કારણ કે અહીંયા સર્વાત્મ ભાવ જેનામાં છે એમાં ભૂમા પ્રતિષ્ઠિત થાય છે. તો જે સર્વાત્મ ભાવ જેનામાં છે એવી મહિમા, એ મહિમાને અહીંયા કહેવામાં આવી રહ્યું છે. કેમ કે એ જ ભૂમાનો વર્ણન અનુબંધ કરીને અહંકારાદેશમાં પણ એ જ ભૂમાનો અનુબંધ કરેલો છે અને આત્માદેશમાં પણ એ જ ભૂમાનો અનુબંધ કરેલો છે. હવે ખ્યાલ આવ્યો? હવે બોલો, હવે ક્વેશ્ચન પૂછો, જે બોલવું એ બોલો. બોલો. નહીં ખબર પડી? ખબર પડી? ખ્યાલ આવ્યો. એટલે જે સમજાય, ખ્યાલ આવ્યો. ભાષ્યકાર જે પૂર્વ પક્ષ જે કહે છે ને કે એને બ્રહ્મને પોતાના સિવાય અન્ય અધિષ્ઠાનની આવશ્યકતા નથી, એ વાત તો યોગ્ય છે, બરોબર છે. પરંતુ જે ઉપનિષદનું જે સ્વે મહિમની કહ્યું
એ હમ. કહેવાનો આશય ઉપનિષદનો આશય એનાથી પણ વિશેષ કહેવાનો આશય છે. ને હમ. એ વિશેષ આશય એ છે કે હમ. એને મહિમા શબ્દના પ્રયોગથી એને એમ કહેવામાં છે કે માત્ર પોતાના અધિષ્ઠાન સિવાય પણ જે સર્વાત્મક ભાવવાળા ભક્તોના હૃદય છે ત્યાં પણ એ પ્રતિષ્ઠિત છે એમ કહેવાનો આશય છે. હમ. નહીં તો જો એવું ના હોત તો ન હમ. પાપી એવો જ પ્રશ્ન કરીને ત્યાં અટકી ગયા હોત. હમ. લક્ષ્મી આ ગઈ. એટલે તમે કીધું સર્વવ્યાપકતાનું પ્રતિપાદન તો છે, એની સાથે સાથે બીજું પણ ભક્તના હૃદયમાં છે એનું પણ ના ના, પ્રતિપાદન કર્યું છે એવું. સર્વાત્મ ભાવનું પ્રતિપાદન 6ઠ્ઠા પ્રપાઠકમાં થઈ ગયું. 7મા પ્રપાઠકમાં તો સર્વાત્મ ભાવનું જ પ્રતિપાદન છે. ઓકે, હા, યાદ કરો, પહેલા નતું લીધું આપણે 6ઠ્ઠા હા, પ્રપાઠકમાં, પછી બરાબર. 7મા પ્રપાઠકમાં તો હવે સર્વાત્મ ભાવની જરૂરત જ નહીં, એકવાર કહી દીધું 6ઠ્ઠા પ્રપાઠકમાં. એટલે ફરીથી રિપીટ નહીં થાય અહીંયા તો ફરીથી સર્વાત્મક ભાવ repeat. છે. હા, હમ. ચાલો બોલો બીજા. आई कि नहीं? ધવલભાઈ છેલ્લા તમે શું કીધું આત્મા ચતુષ્ટયનું? કારણ કે હું તો બહુ લેટ જોઈન્ટ થઈ આમાં. અરે હવે મારામાં એનર્જી નથી ભાવનાબેન. કશો મેં વાંધો નહીં, લિંક મને આ આપી લોકો દેજો, જોડે બહુ સાંભળી લઈશ. મેં આ લોકો જોડે બહુ લમણા લીધા હમણાં. હા, વાંધો નહીં, તો લિંક સાંભળી લઈશ. લા હા, સાંભળી લેજો લિંક. હા, બોલો બીજા કોઈને. તો લાસ્ટ વીકનું તમે કીધું હતું એમાં એક તો સર્વાત્મક ભાવ 2 વખત, એટલે એક તો સાધન દશામાં સર્વાત્મક ભાવ અને ફળ દશામાં સર્વાત્મક ભાવ. હા. એમાં એટલે સાધન દશાના સર્વાત્મક ભાવમાં ઇન્દ્રિયો સાથે અને ફળ દશામાં રસાત્મિકા એવી જ ના હા. સમજવાનું. નહીં સમજ્યો નહીં, ફરીથી. આપણે એમ કીધું સર્વાત્મક ભાવ 2 અલગ અલગ દશામાં થાય, એક સાધન દશા પણ હોય અને ફળ હા. દશા હોય. પણ હા. એક્ઝેક્ટલી સાધન દશામાં હોય એટલે એ બંને વચ્ચે ડિફરન્સ ના ખબર પડે. સાધન દશા હોય તો ઇન્દ્રિયોથી પ્રભુને માણે એવું, અને ફળ દશામાં ઇન્દ્રિયોનો ના માણે એવી રીતના રસાત્મિકા હોય, આખો રસ એવી રીતના હોય. ના એવું ના હોય. કોણે એવું ક્યાં વાંચ્યું તમે? ના એવું તાત્પર્ય એવું હોય, સાધન દશામાં સર્વાત્મક ભાવ અને ફળ દશામાં સર્વાત્મક ભાવ, એમાં ડિફરન્સ શું એક્ઝેક્ટલી એમ? સાધન દશાનો સર્વાત્મ ભાવ જે છે તેમાં તમે ભાવના કરી રહ્યા છો. જેમ અત્યારે તમે સાધન દશાની અંદર છો કે નહીં, તો તમે જ્યારે પણ સંપ્રદાયના ગ્રંથના પ્રમાણે ભાવના કરતા હો, અથવા જે મૂળ ગ્રંથ છે તેમાં સેવાની ભાવના, ઠાકુરજીની ભાવના, લીલાની ભાવના, સ્વરૂપ ભાવના, આ બધી તમે ભાવના કરતા હો, તો એ સાધન દશા છે, ફલ દશા નથી. સર્વાત્મક ભાવ તો નહીં કહેવાય ને એને. એને સર્વાત્મક ભાવ તો તમે કહો છો, એ સર્વાત્મક ભાવ તો ઉચ્ચ કક્ષા નથી એવી રીતના કઈ સાધન દશામાં. નહીં નહીં, એટલે સાધન દશાની સર્વાત્મ ભાવ એટલે કે તમે તમારા વોલેન્ટરીલી તમારી ઇન્દ્રિયોને, તમારા કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, મનને તમે વોલેન્ટરીલી લગાવી રહ્યા છો, હાથે કરીને બળજબરી પૂર્વક. પણ બરાબર. લગાવી તો રહ્યા છો કે નહીં? હા, લગાવી રહ્યા છો ને? હા. બસ, તો એ સાધન દશાનો છે સર્વાત્મ, લગાડતા હો તો. તો સીધે તને વિતજા અને પછી માનસિકતા પરામત તારે. નહીં, માનસીસા પરમતા તો ફલ દશાનો સર્વાત્મ ભાવ છે. બરાબર. જ્યારે તમે બધી ઇન્દ્રિયોને એક્સપ્લિસિટલી વોલેન્ટરી લગાડી રહ્યા છો કૃષ્ણ સેવામાં, કૃષ્ણના માટે બધી ઇન્દ્રિયોને, તો એ સાધન દશા છે, સાધન દશાનો સર્વાત્મ ભાવ. પણ જ્યારે ઓટોમેટિકલી લાગી જાય, રાઈટ, બધી જ ઇન્દ્રિયો, તો તે ફલ દશા છે. તેનો મતલબ કે સાધન દશામાં હું ને એ ભાવ રહેશે, ફળ દશામાં હું ને એ ભાવ નહીં રહેવું.
ના, ફલદશાની અંદર પણ તદાદેશ તો છે ને. તદાદેશ છે ને, તદાદેશ, અહંકારાદેશ હમ અને આત્માદેશ. એમ ફલદશાની અંદર પણ આ ત્રણે ત્રણ તો તન્મયતાની સ્ટેજ હોઈ જ શકે છે ને. બરાબર. એવી રીતે જરૂરી નથી કે બધું ભૂલાઈ જાય. તદાદેશમાં તો તમે તમારો આઈડેન્ટિટી ક્યાં ભૂલી રહ્યા છો? તદાદેશમાં તમારી આઈડેન્ટિટી તમે ભૂલી રહ્યા છો તદાદેશની અંદર? ના. તમારી આઈડેન્ટિટી તો તમને યાદ છે ને, કે હું મિતેશ, કે હું ધવલ, કે હું પ્રતિમા. હમ કારણ કે તદાદેશમાં શું થઈ રહ્યું છે કે બ્રહ્મ ઉપર છે, કૃષ્ણ ઉપર છે, કૃષ્ણ નીચે છે, આગે કૃષ્ણ પાછે કૃષ્ણ. એનો મતલબ છે કે તમને તમારી તો આઈડેન્ટિટી ખ્યાલ છે. રાઈટ, બરાબર. હા. એનો મતલબ એ છે કે તમને તમારા જાતનો સેલ્ફ અવેરનેસ તો છે હજુ, કે હું છું એમ. હું ધવલ હમ છું, કે હું મિતેશ છું, કે હું પ્રતિમા છું. આવ્યું? બરાબર. પછી ગોપિકાઓ એમ કહે છે કે કૃષ્ણોહમ પશ્યત ગતિમ. તો ત્યાં પછી પોતાની જાતને પણ ભૂલી રહી છે ને, કે હું ધવલભાઈ, કે હું મિતેશ. હમ આવ્યું ને સમજ? બરાબર. એમ એવી રીતે. તો એ ફલદશાનું છે, ત્રણે ત્રણ સ્ટેજીસ. ચાલો બરાબર. બોલો બીજા પ્રશ્ન. આઈ થિંક આપણું જે શરૂઆતમાં ભાવનું છે ને, એમાં બાવાશ્રી મતલબ આ જે ચતુશ્લોકી જે પ્રકરણ ગ્રંથ છે ને, આપણે ઉપદેશાત્મક, એમાં બાવાશ્રી કહ્યું છે કે સર્વભાવેન અને સર્વાત્મના, એ જે ચતુશ્લોકીમાં બે પદો છે, એ એનાથી એમ જ સમજી શકાય કે સાધન દશા અને ફળ દશા એ બંનેમાં સર્વાત્મા ભાવની ચર્ચા એ ચતુશ્લોકીમાં આવેલી છે. ફરીથી બોલો. એટલે કે જે સર્વભાવેનો જે ચતુશ્લોકી છે ને, બે પદો છે, સર્વભાવેનો અને સર્વાત્મા. સર્વભાવે, હા હા. એ બે પદોની જે વ્યાખ્યા સર્વાતના ભાવમાં કરેલી છે, અને એ જે ચતુશ્લોકી ગ્રંથ છે એમાં સાધન દશા અને ફળ દશા એ બંને પ્રકારે સર્વાત્મા ભાવની ચર્ચા કરી છે, અને એનું જ પછી ધર્મ ને કામથી અને મોક્ષથી સમજાવે છે. એ મેં કંઈક અમને વાંચ્યું હતું, હા. એવું કંઈક યાદ છે થોડું. એથી હું કાઢું બરાબર વાંચ એક કાઢું કાઢું हाँ जो ધર્મે हम બીજું એક આમાં એ સિમ્પલ લખ્યું છે કે हाँ जो इन विद्वानों के अलावा अन्य भी षोडश ग्रंथांतर्गत चतुश्लोकी के टीकाकारों ने वहां आते सर्वभावेन एवं सर्वात्मना पदों की व्याख्या सर्वात्म भाव के रूप में की है। यहाँ चतुश्लोकी में साधन दशा एवं फल दशा ये दोनों तरह के सर्वात्म भावों की चर्चा है। એ પછી આગળ સમજાવે છે કે કેવી રીતે ધર્મથી કામથી ને મોક્ષથી એ સમજાવે પછી એવું કે એવું વાંચ્યું છે. કે એમાં શરૂઆતમાં પદ આવે છે, દરેક ત્રણે ત્રણમાં આવે છે એટલે. હા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ છે ને એમાં. એટલે પહેલું જે છે સર્વદા સર્વભાવ એ ધર્મના એંગલથી સમજાવે છે કે એમાં કેવી રીતે એ સર્વત્વ ભાવ સિદ્ધ થાય છે. પછી કામમાં છે ને પછી મોક્ષમાં આવે. એ રીતે ચાલો બીજા કોઈ છે પ્રશ્ન? શરૂઆતમાં ભાવનો એટલે આ બે સ્ટેજ આવશે ને, કે એકમાં તમે પોતે છો અને તમે રેલિશ કરી રહ્યા છો,
હમ. અને બીજો એ કે ભાઈ તમે તદ આકાર થઈ જાઓ છો કે બધું તમે બી કૃષ્ણ છો, બધું જ કૃષ્ણ છે. એટલે હમ. એ સર્વ ઉત્તમ કોટી. હમ. ત્રણ સ્ટેજ ને એટલે હા તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ. આત્માદેશ. તો 3 કોટી છે ને, તો એ ત્રીજી કોટી જે છે તે સૌથી ઉત્તમ છે, આત્માદેશ. ધવલભાઈ, આ સર્વાત્મા ભાવની જે સ્ટેજ સાધન દશા કે ફલ દશામાં ગણો, હમ. એ સ્ટેજ ધારો કે ભક્તમાં જે હોય એ સાધન દશામાં ટાઈમિંગ હોય એવી રીતના હોય ને ફલ દશામાં કન્ટિન્યુઅસ લેવું એવું હોય કે પછી સમજો ટાઈમ નહીં. બિંગ જ હોય એવું? નહીં, 1 મિનિટ. હા, સર્વાત્મા ભાવ જે દશા જે કહીએ આપણે ફોર ધ હા, ટાઈમ બિંગ હોય. એક્સક્યુઝ મી. એ બંને હોઈ શકે છે. ટાઈમ બિંગ પણ હોઈ શકે છે અને કન્ટિન્યુઅસ પણ હોઈ શકે છે. બંને હોઈ શકે છે. બંને સાધનમાં અને ફળમાં બંનેમાં એવી રીતના હશે એમ? બંનેમાં હોઈ શકે છે. હા, બંને ફ્લેક્સિબલ છે, બંનેમાં હોઈ શકે છે. એવું ઓકે જરૂર નથી કે એક વખત સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો પછી કન્ટિન્યુઅસ રહે. એવું જરૂરી નથી. ઓકે. એટલે ફલદશાનો, બરાબર, જરૂરી નથી. એ ટાઈમ બિંગ પૂરતું હોય પાછું પછી હા, પોતે ભગવાનની જે લીલા હોય તો છે એ પ્રમાણે પછી એ થતું રહે. થતું રહે. એમ ગોપિકાઓને આપીતમપી ના તૃપ્તમ ઇત્યાદિથી એકદમ અ, આત્માદેશ રૂપ જે સર્વાત્મ ભાવ છે તેની અનુભૂતિ એમને થઈ. તો પછી એના પછી વિપ્રયોગાત્મક પણ સર્વાત્મ ભાવની એમને અનુભૂતિ થઈ. જેવી રીતે સંયોગાત્મક સર્વાત્મ ભાવ છે એવી રીતે વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવની પણ એમની અનુભૂતિ થઈ એના પછી. રાઈટ? તો હમ, એ ઓલ્ટરનેટિંગ છે સર્વાત્મ ભાવ. બરાબર. અમુક વખતે સંયોગનો સર્વાત્મ ભાવ હોય, અમુક વખતે વિપ્રયોગનો સર્વાત્મ ભાવ હોય તો અલગ ફ્લેવર હોય. તો જરૂરી નથી એકનો એક જ ફ્લેવર હોય એમ કહી રહ્યો છું. બરાબર. ઓકે. ઇવન યશોદાજીને પણ સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો વાત્સલ્ય ભાવાનુરૂપી સર્વાત્મ ભાવ. હંમેશા જરૂરી નથી કે શૃંગાર ભાવાત્મિકા જ સર્વાત્મ ભાવ હોય. રતિરૂપ જ હોય, શૃંગાર રતિરૂપ જ હોય એવું જરૂરી નથી. અલગ અલગ ફ્લેવરમાં તમે કીધું એ પ્રમાણે. હા, વાત્સલ્યમાં પણ એટલો જ સર્વાત્મ ભાવ સ્ટ્રોંગ હોય છે. એટલે એવું જરૂરી નથી કે હંમેશા શૃંગાર ભાવમાં જ સર્વાત્મ ભાવ થતો હોય છે. એવું જરૂરી નથી. એટલે મહાપ્રભુજી કહે સર્વદા સર્વ ભાવે ને. સર્વદા સર્વભાવે. આપણું ખાલી શું છે કે આપણો કંઈક લૌકિક રસના અનુલક્ષીને નથી આ. આપણો ભક્તિ રસનો અનુલક્ષીને આ ભક્તિ માર્ગ છે. લૌકિક રસો ભક્તિના અંગ બની શકે છે પણ અંગી તો હંમેશા ભક્તિ જ રહેવાની. ભક્તિ જ હશે. બરાબર. એ લૌકિક રસો ન રહે. લૌકિક રસો જે છે અંગ બની શકે, અંગી ન બની શકે. અંગી તો એ ભક્તિ જ રસ હશે. લૌકિક જે 8 રસો છે, જે વાત્સલ્ય વગેરે વગેરે વગેરે, શૃંગાર વાત્સલ્ય વગેરે, બરાબર. હા. એટલે સ્થાયી ભાવ તો ભક્તિ રસ જ રહે છે. સ્થાયી નહીં, સ્થાયી ભાવ છે તે ભક્તિ છે. ભક્તિ છે. હા, ભક્તિ રસ હા, ભક્તિ છે. રાઈટ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક. હા. આ રીતે આ ભાવ સ્થાયી ભાવ છે આપણો. બાકી નવે વિચારી ભાવ. હા, પછી એના બધા વ્યભિચારી ભાવ હોઈ શકે. રાઈટ, બરાબર. ઓકે, અહીં રાખીએ. હા. અહીંયા કોઈ પ્રશ્ન ના હોય તો હવે આપણે કાલે, હવે ક્યારે મળીશું? આપણે કાલે તો નથી, બરાબર.
તો હું જણાવીશ તમને વોટ્સએપમાં, ઇન્ડિયા પહોંચીને પછી હું વોટ્સએપમાં જણાવીશ કે આપણે મને જ્યારે અનુકૂળ હશે ત્યારે હું તમને કહીશ, રવિ શનિ રવિવારે બરોબર. અનુકૂળ હશે તો, નહીં તો તમે તમારું અધ્યયન ચાલુ રાખજો. બરોબર. બરાબર. હા. ચલો અહીંયા રાખીએ. ધવલભાઈ પોસિબલ હોય તો આવો તો આ વખતે મળવાનું રાખો. હા હા આવીશ. હા એના પતાવી દો પહેલા રેકોર્ડિંગ પતાવી દો. હા રેકોર્ડિંગ કરી. હા. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. श्री वल्लभाधीश की जय. गोसाई श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई श्याम सुंदर श्री अमने महाराज દ્વારિકાધીશ. सर्वेश्वर जय श्री कृष्ण.